નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ચૈત્ર સુદ નોમ અને રામનવમીનો દિવસ ભગવાન શ્રી રામનો જન્મદિવસ અને જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। ત્યારે ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી છે। ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર જે પ્રતાપનગર રોડ પર આવેલું છે ત્યાંથી ભવ્યાથી ભવ્ય રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી છે અને સૌ કોઈ વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં દર વર્ષે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે જ પરંપરા અનુસાર આજે પણ ભવ્યાથી ભવ્ય ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા નીકળી છે। જય શ્રી રામના નારા સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા અત્યારે વિહાટ સિનેમા છે ત્યાં પહોંચી છે। ભવ્યાથી ભવ્ય રીતે જે દર વર્ષની પરંપરા રહી છે ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા અને આ ભવ્ય શોભાયાત્રા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રતાપનગર ખાતેથી નીકળતી હોય છે। અત્યારે આ શોભાયાત્રા છે વિહાર સિનેમા પાસે પહોંચી છે અને આ ભવ્ય શોભાયાત્રા જય શ્રી રામના જયઘોષ સાથે પુષ્પની વર્ષા સાથે આ શોભાયાત્રા આગળ ધપી રહી છે અને સૌ કોઈ વડોદરાવાસીઓ આ શોભાયાત્રામાં જોડાયા છે અને ભગવાન શ્રી રામની આજે જન્મદિવસ છે, વિતરણ દિવસ છે, તે દિવસે ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને તે જ આયોજન થકી અત્યારે સૌ કોઈ વડોદરાવાસીઓ ગૌરક્ષા સેવા સમિતિના તમામ જે સદસ્યો છે, તમામ જે હિન્દુ ભાઈઓ છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં જોડાયા છે। જે રીતે આ શોભાયાત્રા જેમ જેમ આગળ ધપતી જશે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ પણ અહીંયા પહોંચશે અને આ શોભાયાત્રામાં જોડાશે। અત્યારે આપ જોઈ શકો છો તમામ જે હિન્દુ સંગઠનો પણ અહીંયા પહોંચ્યા છે અને ભગવાન શ્રી રામની પ્રતિમા આ પર પુષ્પ વર્ષા પણ કરવાના છે, તેમનું સ્વાગત કરવાના છે। જે રીતે વાત કરવામાં આવે તો તમામ લોકો જ્યારે મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા છે ત્યારે આપ જોઈ શકો છો પુષ્પ વર્ષા દ્વારા ભગવાન શ્રી રામનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તમામ હિન્દુ સંગઠનો સાથે ગૌરક્ષા સેવા સમિતિના સચિનભાઈ પાટડિયા તમામ જે નેતાઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા અહીંયાથી પ્રસ્થાન થઈ છે અને જય શ્રી રામના જયઘોષ સાથે આ યાત્રા હવે આગળ ધપી રહી છે। लाइट कर लो
ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી છે. આપણી સાથે સચિનભાઈ પાટડિયા છે, તેમની સાથે વાત કરીશું. સચિનભાઈ, પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રા નીકળી છે, શું કહેશો? સૌપ્રથમ તો સૌ વડોદરાવાસીને જય શ્રી રામ. રામનવમીનો પાવન તહેવાર હિન્દુ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા આજે યાત્રાનું આયોજન જે કરેલ એની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. રણમુક્તેશ્વર મંદિરથી જે તાળફળિયા ખાતે લાલકોટની સામે તાળફળિયા ખાતે પૂર્ણાવધિ થશે. યાત્રામાં નાના બાળકોને વેશભૂષા ધારણ કરવામાં આવે છે. જોડે રમતા હનુમાનજી રાખવામાં આવે છે. પાલખીનું ખૂબ મુખ્ય આયોજન છે, જે પાલખીનું ખૂબ મહત્ત્વ હોય છે. લોકો શ્રદ્ધાથી દર્શન કરતા હોય છે. જોડે જોડે રામ ભગવાનની સુંદર પ્રતિમાનું આયોજન છે. વિશેષ આયોજનમાં આ વર્ષે કાશીમાં જે ગંગા માતાની આરતી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે, એવું જ આયોજન લહેરીપુરા દરવાજાની બહાર કાશીથી બ્રાહ્મણો આવ્યા છે અને એમના દ્વારા રામ ભગવાનની આરતી ઉતારવામાં આવશે. એક મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચોક્કસ, તો ભવ્યાથી ભવ્ય આયોજન છે અને પાલખી પણ આ યાત્રામાં સામેલ થતી હોય છે. તેના દર્શને પણ ભક્તો અહીંયા આવતા હોય છે, મોટી સંખ્યામાં દર્શન કરતા હોય છે. અને દર વર્ષે જે આ શોભાયાત્રા નીકળતી હોય છે તેમાં ખાસ કરીને તમામ જે હિન્દુ ધર્મના લોકો છે, તમામ સંગઠનો છે, તે અહીંયા પહોંચતા હોય છે અને ભવ્ય આ યાત્રામાં ભગવાન શ્રી રામના દર્શન કરતા હોય છે. આપ જોઈ શકો છો ભગવાન શ્રી રામના આ જે પાલખી છે તેના પણ દર્શન સ્પાર્કટુડેના માધ્યમથી અમે આપણે કરાવી રહ્યા છે. ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિમા અને સાથે ડીજેના તાલથી ભગવાન શ્રી રામના જયઘોષ સાથે આ શોભાયાત્રા વિહાર સિનેમા પાસે અત્યારે પહોંચી છે અને માંડવી તરફ આગળ ધપશે. ત્યારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ પણ આ શોભાયાત્રામાં જોડાશે. વડોદરા શહેરનું સૌથી ભવ્યાથી ભવ્ય આ એક આયોજન અને દર વર્ષે આ આયોજન ખૂબ જ સફળ રીતે કરવામાં આવતું હોય છે. ભગવાન શ્રી રામના જન્મદિવસને રામનવમી નિમિત્તે ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવતો હોય છે. ભવ્યાથી ભવ્ય કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે આ કાર્યક્રમ જે શોભાયાત્રાનો છે તેમાં પણ અને આ એક આકર્ષણનું કેન્દ્ર આપ જોઈ શકો છો.
એક વાનર સેના પણ છે, તે પણ આકર્ષણનું કેન્દ્ર રહી છે આ શોભાયાત્રામાં. વાનર સેના અત્યારે આપ જોઈ શકો છો કે ગેટઅપ સાથે અત્યારે આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે રીતે આ શોભાયાત્રા નીકળી છે, તમામ સંગઠનો હોય, ગણપતિ મંડળ હોય, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થઈ અને આ શોભાયાત્રાને ભગવાન શ્રી રામના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે સૌ કોઈ ગણેશ મંડળના આયોજકો પણ અહીંયા પહોંચી રહ્યા છે. પ્રતાપ મરઘાણી બોર્ડના આયોજક જયભાઈ પણ છે આપણી સાથે. જયભાઈ, શું કહેવા માંગશો? આજે ભવ્ય એક પવિત્ર દિવસ અને શોભાયાત્રામાં આપ સામેલ થયા છો. ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ, શું કહેશો? પ્રભુ શ્રી રામના પવિત્ર દિવસ આજે રામનવમીના દિવસે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા કરવાની અંદર આવ્યું છે. છેલ્લા 11 વર્ષોથી 11મું વર્ષ છે કે જે ગૌરક્ષા સેવા સમિતિની રામ ભગવાનની શોભાયાત્રા નીકળી રહી છે. ખૂબ જ સુંદર આયોજન કરવાની અંદર આવ્યું છે અને આ જ રીતે સરસ રીતે આ ઉત્સવ વડોદરા શહેરના અલગ અલગ ખૂણે આ વર્ષે ઉજવાઈ રહ્યો છે. પ્રભુ શ્રી રામનું ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ જ્યારે અયોધ્યા ખાતે થઈ ગયું છે, ત્યારબાદ આખા દેશની અંદર એક અલગ જ લહેર છે. પ્રભુ શ્રી રામની માટે લોકો ખૂબ ઉત્સાહિત છે અને સરસ સરસ સુંદર આયોજન કર્યા છે. આ યાત્રાની અંદર આપ જોશો કે લાઇટિંગની ગાડી છે, ડીજેની ગાડી છે, અલગ અલગ વેશભૂષા પહેરીને નાના બાળકો એ સાથે જોડાયા છે. આ જ કાર્ય છેલ્લા 11 વર્ષોથી 15 વર્ષોથી આ ગૌરક્ષા સેવા સમિતિ કરતું આવ્યું છે કે આપણું જે યુવાધન છે એ યુવાધનને આપણા સનાતન હિન્દુ ધર્મની સાથે જોડી રાખવાનું એક મહત્વનું કામ ગૌરક્ષા સેવા સમિતિ એના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. એ બદલ આ તમામ કાર્યકર્તાઓને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ચોક્કસ ભવ્યથી ભવ્ય જે રીતે આયોજન થઈ રહ્યા છે અને આવનારી જે પેઢી છે તેનામાં રામ પ્રત્યે અને એક ધર્મ પ્રત્યે આસ્થા જાગે તે માટે પણ આ એક મહત્વનું છે. ભગવાન શ્રી રામની આ જે ભવ્ય શોભાયાત્રા છે, આપ જોઈ શકો છો VR સિનેમાથી હવે આગળ પહોંચી રહી છે અને ભવ્ય ભગવાન શ્રી રામની પાલખી, ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે. તમામ જે માર્ગ પર વડોદરાવાસીઓ પણ મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના દર્શને પહોંચ્યા છે. વડોદરા શહેરનું જે સંસ્કૃતિ વડોદરા શહેરને સાંસ્કૃતિક નગરી જે રીતે કહેવાતી હોય છે અને જે ભવ્યથી ભવ્ય આયોજનો અલગ અલગ રીતે થતા હોય છે, ત્યારે જ્યારે ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા પણ નીકળતી હોય છે અને તેમાં ભગવાન શ્રી રામ શોભાયાત્રામાં તમામ લોકો
પ્રસાદ ये मेट बताइए पाकर मेट स्टॉप आता हाथी घोड़े तो तलवारें बात तो तेरी सारी है पर जंजीर में चकरा राजा मेरा દર્શક મિત્રો, આપે જે દ્રશ્યો નિહાળ્યા વડોદરા શહેરના ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા આયોજિત શોભાયાત્રાના છે. શોભાયાત્રા અત્યારે વિહાર સિનેમાથી આગળ ધપી રહી છે. માંડવી તરફ આ શોભાયાત્રા જશે. વડોદરા શહેરના સૌ કોઈ નાગરિકો આજે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામના જયઘોષ સાથે આ યાત્રાને માણી રહ્યા છે અને ભગવાન શ્રી રામની આ જે પ્રતિમા છે ભવ્ય, તેના દર્શને પણ પહોંચી રહ્યા છે. કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.